ત્યારે જૂનાગઢ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને જૂનાગઢ શહેરમાં વરસાદ હવે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। ત્યારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે અને અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે। અંડરબ્રિજ બંધ કરાતા વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે અને જૂનાગઢ શહેરમાં જ વરસાદની હવે એન્ટ્રી જોવા મળી રહી છે। ત્યારે પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા અને અંડરબ્રિજમાં પાણી ભરાતા બ્રિજ હવે બંધ કરવો પડ્યો છે। ત્યારે અંડરબ્રિજ બંધ કરાતા વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। પહેલા જ વરસાદથી હવે તંત્રની કામગીરી પર જે પોલ છે તે ખુલી ગઈ છે। જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 કલાકથી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આ સીધા જ જે દ્રશ્યો છે જૂનાગઢના જે જોશીપરા ગરનાળાના કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું છે। ખાસ કરીને આજે જે ચોમાસાનું સ્ટાર્ટિંગ જ થયું છે અને આજે પહેલો દિવસ વરસાદનો અને અંધરાધાર વરસાદ પડ્યો છે। જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે આજે જોશીપરા અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાયા છે ને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને લોકો ચાલીને જે રેલવે ટ્રેક છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। હાલ આ વિસ્તારની અંદર જે દરરોજના હજારો લોકોની અવરજવર થતી હોય છે, પરંતુ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે સવાલો ઉઠ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।